નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી આ ચેનલ છે ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સ, જેમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ એક નવા ટોપિકની, જેનું નામ છે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ. મિત્રો, પ્રકૃતિ આપણે જોઈએ કે પ્રકૃતિ કેટલી મહાન છે. પ્રકૃતિને આપણે જેટલી સાચવીએ તેટલી પ્રકૃતિ આપણને સાચવે છે. બરાબર. અત્યારે આપણે જોઈએ કે પ્રકૃતિ નિરાશ થાય તો શું પરિણામ આવે છે. આપણે જોયું, કોરોના કાળ જોયો, અત્યારે ખૂબ વરસાદ આવવાથી આસામની શું હાલત થઈ એ પણ આપણે જોઈએ છીએ. એક દિવસ વધારે વરસાદ આવ્યો તો આપણને કેટલી તકલીફો પડી એ પણ આપણે જોઈએ છીએ. તો પ્રકૃતિને નિરાશ આપણે માનવીઓએ ન કરવી જોઈએ. બરાબર. આજનો આપણો ટોપિક એ છે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ. મિત્રો, પ્રકૃતિ એટલે કુદરત. મિત્રો, મને આ સમગ્ર દુનિયામાં માનવીઓ કરતા સમગ્ર પ્રકૃતિ તેમજ નિર્જીવ સૃષ્ટિ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. આજનો માનવી તો પૈસાની ભૂખમાં પોતાની ઓળખ સુદ્ધા ભૂલી જતો હોય છે. અને માનવીમાં અભિમાન તો અનેક ગણું જોવા મળતું હોય છે. માનવી ગમે તેટલો સાફ દિલવાળો હોય પણ તેનું મન થોડું ને થોડું તો અપવિત્ર હોય જ છે. જ્યારે સમસ્ત પ્રકૃતિનો માનવી પર એટલો બધો આધાર હોય છે કે જે વિના મૂલ્યે પ્રકૃતિનો આધાર લઈ જીવન જીવે છે. પ્રકૃતિમાં આપણે જોઈએ તો વૃક્ષો, વનસ્પતિઓ, મૂંગા પશુ પક્ષીઓ, દૂધાળા પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, ધરતી, આકાશ, નદીઓ તેમજ અન્ય વન્ય સૃષ્ટિનો પણ સમાવેશ થાય છે. પ્રકૃતિના બધા તત્વો હંમેશા પરોપકારી હોય છે તેમજ નિરંતર પરમાર્થનું જ કામ કરે છે ને માનવીને આશરો આપે છે. પ્રકૃતિનો કોઈ પણ પ્રકારનો સ્વાદ હોતો નથી. આ તત્વોને તમે ખૂબ જ પ્રેમ કરો, કેમ કે એના વગર જીવન શક્ય નથી. એક દ્રષ્ટિએ તમે વિચારો મિત્રો કે વૃક્ષ કેટલું મહાન છે, જે પોતે ઉનાળાના મધ્યાહને તડકે તપે છે, વરસાદમાં પોતે પલળી જાય છે, છતાં પણ માનવીને છાંયડો આપે છે, માનવીને ફળ આપે છે, માનવીને લાકડા બળતણ આપે છે. માનવી એના નીચે પોતાના પશુઓ બાંધે છે. એ વૃક્ષને મિત્રો ખૂબ પ્રેમ કરો તમે. વૃક્ષ એક વાવો અને પછી જુઓ તમારા સંતાનો એ વૃક્ષનો કેવો આનંદ લે છે. મિત્રો, વૃક્ષના મીઠા મીઠા ફળ પણ એવું ખાય છે, આપણે ખાઈએ છીએ. તો વૃક્ષને ખૂબ જ પ્રેમ કરો. જે પોતે દુઃખ વેઠીને પણ બીજાને સુખ આપે છે. આપણે પણ જીવનમાં એવા કર્મ કરવાના હોય. વનસ્પતિના લીધે માનવીનું અસ્તિત્વ છે. કદાચ જંગલો ના હોત તો શું થાત? જંગલો ના હોત તો વરસાદ પણ ના આવે, અને વરસાદ ના આવવાથી માનવ જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય. બીજું કે લીલા શાકભાજીના બીજ જમીનમાં વાવવાથી મનુષ્ય તેનું ભોજન કરે. આ વનસ્પતિને તમે ખૂબ પ્રેમ કરો તો જેના લીધે આપણું જીવન સહી સલામત હેલ્ધી છે. જો સૂર્યપ્રકાશ ના હોત તો માનવીનું અસ્તિત્વ જ ના હોત. સૂર્ય એ આદિ અનાદિથી એ જ પ્રમાણે સ્થિર છે. સૂરજ એ માનવીઓ માટે સાક્ષાત ભગવાન છે. એક જગ્યાએ 24 કલાક માટે તમને ત્યાં ઊભું રહેવાનું કહેવામાં આવે તો તમે ઊભા નથી રહી શકતા. જ્યારે સૂરજ આદિ અનાદિથી એક જ જગ્યાએ સ્થિર છે. એ સૂરજ આપણા માટે ભગવાન છે. મિત્રો, આપણે સૂરજનું પૂજન કરવું જોઈએ કે જેથી આપણો દિવસ ઉગે છે. સવારે વહેલા ઉઠી સૌ પ્રથમ સૂરજના દર્શન કરીએ, સૂરજને જળ ચડાવીએ. એ સૂરજ ખૂબ જ મહાન છે. એ ના હોત તો મનુષ્ય જીવન અંધકારમય બની જાય. સૂર્યના લીધે જ વનસ્પતિઓનું પણ પોષણ થાય છે, અને જીવન જીવવા માટે મનુષ્યને જરૂરી ઉર્જાઓ તેમજ વાયુઓ સૂરજ પૂરા પાડે છે. એ સૂરજને પ્રેમ કરો.
જે ધરતી ઉપર આપણે ચાલીએ છીએ, જે આકાશ આપણી ઉપર છે, એ ધરતી અને આકાશ આપણા માતા પિતા છે મિત્રો. માતા પિતા સમાન છે. તે ધરતી આકાશ ખૂબ જ મહાન છે. તેમની હંમેશા પૂજા કરવી જોઈએ. ધરતી કોઈ દિવસ આપણને એમ નથી કહેતી કે આ માણસ ખરાબ છે તો એને મારી પર ચાલવાનો કોઈ અધિકાર નથી. ધરતી એનો કોઈ અધિકાર નથી. એ ધરતી આકાશ ખૂબ જ મહાન છે. એ કદી તમારો સાથ નહીં છોડે મિત્રો, તેમજ હંમેશા તમને મદદ કરશે. અનાજ ઉગાડીને ખેતરો હર્યા ભર્યા રાખશે તો એ ધરતીને પ્રેમ કરો. સિમેન્ટ, ઈંટો, રેતી અને કપચી ભરીને આપણે એક મકાન તૈયાર કરીએ છીએ, અને જ્યારે મકાન તૈયાર થઈ જાય મિત્રો, એટલે સિમેન્ટ, કપચી, ઈંટો, રેતી એ બધું આપણે કંઈ પણ યાદ રાખતા નથી. આપણે તૈયાર દિવાલ જ યાદ રાખીએ છીએ, કારણ કે એ બધી વસ્તુઓ ભેગી થઈ અને માલ બન્યો. એ માલના લીધે તમારા મકાનનું ચણતર થયું, અને ચણતર થઈ તમે આજે મકાનમાં રહેવો છો. તો એ કાચો માલ કેટલો મહાન છે જરા વિચારો. એના લીધે આખી ઇમારત ઊભી કરી શકાય છે મિત્રો. જે પ્રાણીઓ ગાય, ભેંસ, ઘેટા, બકરી વગેરે આપણને દૂધ આપે છે, તેમની આપણે સેવા કરવી જોઈએ. ક્યારેક તમે આ પ્રાણીઓની આંખમાં આંખ નાખીને જોયું છે? કેટલું બધું દર્દ છલકાય છે. એમની આંખોમાં કેટલી બધી લાગણીઓ હોય છે. આપણે તેમની ખૂબ સારવાર કરવી જોઈએ મિત્રો. એમને કંઈ કહેવું હોય છે પણ વાણીના અભાવે તેઓ કહી શકતા નથી. શું કૂતરાને ઠંડી નહીં લાગતી હોય? શું વરસાદમાં આ પ્રાણીઓની મચ્છર નહીં કરતા હોય? કદી વિચાર્યું છે આજના સ્વાર્થી માણસે? પણ ભગવાને એમને દર્દ સહન કરવાની અખૂટ શક્તિ આપી હોય છે. જે પક્ષીઓ નિરંતર આકાશમાં ઊંચે સુધી વિહાર કરે છે, જેવા કે કાબર, ચકલી, કબૂતર, કાકડો, બોલો, મોર વગેરે પણ ખૂબ મહાન છે. એમને કદી પણ સુખ દુઃખની ચિંતા નથી હોતી, તેમજ પોતાની મસ્તીમાં હંમેશા મસ્ત બની રહે છે. એ પક્ષીઓને પ્રેમ કરો. કૂતરા બિલાડા ગંદુ કરે તો તરત જ તમે એને ઘર આગળથી કાઢી મૂકો. પણ વિચારો, એ કૂતરાઓએ આખા દિવસમાં શું ખાધું હશે? મારું એટલું જ કહેવું છે કે તમે થોડો ઘણો પ્રેમ, થોડી ઘણી દયા આ પ્રાણી સૃષ્ટિ પર રાખો. જ્યારે કૂતરાઓ તમારા ઘરની વફાદારીથી રક્ષા કરે ત્યારે સારા લાગે. મિત્રો, થોડી ઘણી દયા પ્રાણી સૃષ્ટિ પર રાખો. જંગલી પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, વરુ, ચિત્તા, જંગલી એટલે તમે પણ ડરી જાઓ, પરંતુ એમના હૃદયમાં પણ પ્રેમ હોય છે. તમે પ્રેમથી બે હાથ જોડી વિનંતી કરો તો જંગલી વાઘ પણ પાછો જતો રહે. એટલી તાકાત છે આ 2 અક્ષરના બનેલા શબ્દ પ્રેમનો, જે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આટલું બધું કુદરતી સૃષ્ટિ વિશે લખ્યા પછી ક્યારેક મને એવો વિચાર છે કે હે ભગવાન, ત્યાં માણસને જ બુદ્ધિ અને વાણી કેમ આપી છે? માણસને બુદ્ધિ, વાણી, શારીરિક અંગો આ બધું આપીને તે ભૂલ કરી છે. જો કદાચ એને વૃક્ષો, વનસ્પતિઓ, સૂર્યપ્રકાશ, ધરતી આકાશ માટે ઉપયોગી સાધનો, દૂધાળા પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ તેમજ પક્ષીઓને વાણી આપી હોત અને બુદ્ધિ આપી હોત તો કેટલું સારું. મનુષ્ય આજે પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરે છે અને પોતાના જીવનને ખરાબ કર્મો પાછળ વેડફે છે. એના કરતાં પ્રકૃતિ જ મહાન છે, જે હંમેશા બીજાનું ખૂબ જ ભલું ઈચ્છે છે, ક્યારેય કોઈનું બુરું ઈચ્છતી નથી. પ્રકૃતિ હંમેશા તમને હેલ્પ કરે છે. ક્યારેય પ્રકૃતિ તમને એમ નથી કહેતી મિત્રો વરસાદ ના આવે તો શું પોઝિશન થાય? ભૂખમરો વ્યાપી જાય બધી જગ્યાએ, માણસ ભૂખે મરતો થઈ જાય. 56 કાળ આવે
તો એ વરસાદને તમારા પ્રત્યે દયા આવે અને એને આવવું જ પડે, કારણ કે માનવી ભૂખે મળશે, પ્રાણી સૃષ્ટિ નષ્ટ થઈ જશે, વનસ્પતિઓ નષ્ટ થઈ જશે, એટલે વરસાદ કોઈ દિવસ રીસાતો નથી. સૂરજ કોઈ દિવસ રીસાતો નથી કે ચલો આજે નથી ઉગ્યું, કારણ કે સૂરજ જો રીસાઈ જાય ને તો તમારું અસ્તિત્વ જ લુપ્ત થઈ જાય આ પૃથ્વી પરથી. વૃક્ષ કોઈ દિવસ એવું નથી કહેતું કે મારે અહીંયા નથી ઉભી રહેવું, મારી જગ્યા ચેન્જ કરો, મને અહીંયા ઠંડી લાગે છે, મને અહીંયા ગરમી લાગે છે, મારા ઉપર વરસાદ પડે છે, મારે અહીં નથી રહેવું, ક્યારેય કીધું ના. મિત્રો, તો બધું માનવીને જ જોઈએ, સારા કપડાં, સારા સંબંધો, સારું નેચર, VIP લાઈફસ્ટાઈલ, આ બધું માનવીને જ જોઈએ, કારણ કે ભગવાને એને બુદ્ધિ વાણી આપી છે, અને જેને નથી આપી એ ભેંસો ગાયો એમના માલિકોનો માલ સહન કરીને પણ ગમારમાં પડી રહી છે. નકરી ગંદકીમાં છાણ હોય, મચ્છર કરડતા હોય, કોને કહે? મિત્રો, ક્યારેક એ દર્દની કલ્પના કરો કે જે એ લોકો સહન કરે છે. ક્યારેક એવું મનમાં વિચારો કે એ ભેંસની જગ્યાએ હું છું તો. મિત્રો, પ્રકૃતિને જેટલો પ્રેમ તમે કરશો ને એટલો પ્રકૃતિ તમને સાચવશે, પણ પ્રકૃતિ પ્રત્યે જો તમે પ્રેમ નહીં કરો, નફરત કરશો ને તો પ્રકૃતિ તમને ક્યાંય ઉછાળીને ફેંકી દેશે, ખબર પણ નહીં પડે, કારણ કે કુદરત છે, કુદરત આગળ માનવીનું ક્યારેય ચાલતું નથી. યાદ રાખજો, કુદરત રૂઠે તો કોઈની સગી નહીં. મિત્રો, એક શાયરી આ ટોપિક પર લખવા જઈ રહ્યો છું. હે મનુષ્ય, हे मनुष्य बया बे प्रकृति को, हे मनुष्य बचा ले प्रकृति को, बया बे नहीं सॉरी बचा ले, हे मनुष्य बचा ले प्रकृति को, हे मनुष्य बचा ले प्रकृति को, जिसने तुझे जीवन दान दिया, जिसकी गोद में तू खेलता है. एक बार सोच कि अगर पौधा लगाने से कितना फायदा तुझे मिलता है. छाव आती है, फल आते हैं, बर्तन मिलते हैं, तो मेरे दोस्त एक पौधा जरूर लगाना. 5 जून के दिन को पर्यावरण दिन कहा जाता है. जो धरती में गेहूं पकता है, सब्जी पकती है, उसी को तुम खाते हो. वो धरती माँ की पूजा करना मेरे दोस्त. कुछ ना करो तो कोई बात नहीं, पर सुबह में उठते समय पैरों को जमीन पर रखने से पहले हाथ को जमीन पर रख के मन में इतना जरूर कहना कि हे धरती माँ, थैंक यू कि आज तूने मेरे को उठा दिया, क्योंकि एक सुबह ऐसी भी होती है जिस दिन तुम उठने वाले नहीं हो. जय माता जी. मित्रों, बस आटલું જ કહેવું હતું. ટોપિક આપણો પૂરો થાય છે, અને પ્રકૃતિને પ્રેમ કરતા રહેજો, વૃક્ષ વાવતા રહેજો. જય માતાજી.